નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. પાકિસ્તાને સીઝ ફાયરનું એકતરફી ઉલ્લંઘન કરતા ભારતનો જડબાતોડ જવાબ આપવા સેનાને છૂટો દોર. ભારત પાકિસ્તાન શસ્ત્ર વિરામનું સુરસુર્યું યુદ્ધ યથાવત. પાકિસ્તાન સેનાએ રાજૌરીમાં અધિકારીના ઘરને નિશાન બનાવ્યું. પાકિસ્તાનના તોપમારામાં એક મેજર શહીદ, IAS અધિકારી સહિત 6ના મોત નીપજ્યા. DRDOના વિજ્ઞાનીઓનો મહત્વનો પ્રોજેક્ટ. સૈન્ય કાર્યવાહીમાં ઉપયોગી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હ્યુમનોઇડ રોબોટ ટૂંક સમયમાં હકીકત હશે. માંજલપુરનો યુવાન 2 દિવસથી ગુમ હતો. વડોદરાના બેંક કર્મચારીની લાશ 2 દિવસ બાદ નર્મદા નદીમાંથી મળી. 80 લાખ વધારે ચૂકવવાની દરખાસ્ત નામંજૂર થતા ગૌરવ પથની કામગીરી શરૂ થતા ભાજપના કોર્પોરેટરે અટકાવતા વિવાદ વકર્યો. એક દાયકાથી શરૂ થયેલા અંગ્રેજી માધ્યમના ક્રેઝનું પરિણામ સાયન્સમાં ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સીઝ ફાયરના 3 કલાક પછી ડ્રોન મોર્ટાર છોડ્યા. સાંજે યુદ્ધ વિરામ, રાત્રે ફરી હુમલા. 9 મેની રાત્રે 2 થી સવારના 5 વાગ્યા સુધી ભારે બોમ્બ મારો. 3 કલાકમાં 11 એરબેઝ, આર્મી કેન્ટ પર ભારતના હુમલાથી પાકિસ્તાન એરફોર્સનું 20% ઇન્ફ્રા નાશ પામ્યું. અચાનક સીઝ ફાયર પર સવાલ. યુદ્ધ વિરામના નિર્ણયથી પૂર્વ સેના પ્રમુખ સ્તબ્ધ. ભુજ એરબેઝ પાસે ડ્રોન હુમલાનો પ્રયાસ. શહેરમાં પ્રથમ વ્હાઇટ ટોપિંગ રોડ બનશે. વરસાદમાં પણ ખાડા નહીં પડે. 20 વર્ષ સુધી નુકસાન નહીં થાય. કમાટીબાગની જોય ટ્રેનની અડફેટે 4 વર્ષની બાળકીનું મોત. ટ્રેન ઊભી ન રખાઈ હોવાનો પરિવારનો આક્ષેપ. ધોરણ 12ની માર્કશીટ આવી નથી. સ્કૂલ LC આપી રહી ન હોવાથી વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં મૂંઝવણ. વડોદરા એરપોર્ટ હાઈ એલર્ટ પર. 15 સોસાયટીમાં ચેકિંગ. શહેરના 14 ચેકપોઇન્ટ પર ગનમેન તૈનાત. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરી ફરી હુમલા ચાલુ કર્યા. CDS સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળ્યા. તેમને વર્તમાન પરિસ્થિતિ વાકેફ કર્યા. ભારત સામે ભવિષ્યના કોઈપણ ત્રાસવાદી હુમલાને યુદ્ધનું કૃત્ય ગણવામાં આવશે. ઝાલોદ સુંદરમ હોસ્પિટલની બાજુમાં ગેરકાયદે કોમ્પ્લેક્સના બાંધકામને આખરે સીલ કરાયું. કાલોલમાં વૃદ્ધનું મકાન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ. સોશિયલ મીડિયા પર ઓપરેશન સિંદૂર સામે વાંધાજનક ટિપ્પણી કરી. વિદ્યાનગરના યુવકે સોશિયલ મીડિયા પર ભય ફેલાવ્યો. આણંદ જિલ્લામાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો. કમાટીબાગમાં જોય ટ્રેનની અડફેટે 4 વર્ષની બાળકીનું કરુણ મોત નીપજ્યું. એરપોર્ટની દિવાલને અડીને કરાયેલા 10 ફૂટ સુધીના દબાણો દૂર કરાયા. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સાંજે 5 વાગ્યાથી યુદ્ધ વિરામ લાગુ થયો. US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થીનો દાવો કર્યો. યુદ્ધ વિરામના 3 કલાકમાં જ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનનું ફાયરિંગ. ભારતે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના દાવાને ટેકનિકલી નકારી કાઢ્યો. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ પહોંચી શકે. હવામાન વિભાગે કહ્યું, આ વર્ષે ચોમાસું કેરળમાં 4 દિવસ વહેલું આવશે. ફતેપુરાના લુહાર મહોલ્લાના રહીશો ગટર ઉભરાવાની સમસ્યાથી પરેશાન. બાવામાનપુરામાં યુવકના માથા પર સોડાની બોટલ ફટકારી દેતા ફરિયાદ. SSG અને ગોત્રી હોસ્પિટલની ઓક્સિજનની ટેન્કો ફિલ કરાઈ. અમદાવાદ મ્યુનિસિપલમાં TMT સળિયાના ઉત્પાદકોના રજીસ્ટ્રેશનનું નવતર કૌભાંડ. જંબુસરનો પઠાણ પરિવાર કમાટીબાગની સહેલગાહે આવ્યો હતો. કમાટીબાગમાં જોય ટ્રેનની અડફેટે 4 વર્ષની બાળકીનું માતાની નજર સામે મોત નીપજ્યું. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મોદીની ચાણક્ય બુદ્ધિ અને ભારતીય લશ્કરની પ્રચંડ તાકાત સામે પાકિસ્તાન ફફડી ગયું હતું. પાકિસ્તાન સાંજે ઘૂંટણીએ પડ્યું. રાત્રે યુદ્ધ વિરામનો ભંગ. ખાવડા, હરામીનાળા, શ્રીનગર
ઉધમપુર પૂંછમાં ડ્રોન દેખાયા પાકિસ્તાનનું 4 કલાકમાં જ યુદ્ધ વિરામ ભંગ જમ્મુથી કચ્છ સુધી ડ્રોન હુમલા જમ્મુમાં પાકિસ્તાનના ગોળાબારીમાં સરકારી અધિકારી સહિત 5ના મોત નીપજ્યા સિંધુ જળ સંધિ સસ્પેન્ડ જ રહેશે અન્ય પ્રતિબંધ પણ ચાલુ રહેશે બપોરે 3:30 વાગે ફોન આવ્યો અને ભારત પાકિસ્તાન વચ્ચે અચાનક યુદ્ધ વિરામ જાહેર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી પહેલા ટ્રુથ સોશિયલ પર યુદ્ધ વિરામની માહિતી શેર કરી સુરક્ષાને ધ્યાને રાખીને કોર્પોરેશનનો સપાટો વડોદરા એરપોર્ટની દિવાલને અડીને આવેલા દબાણો પર બુલડોઝર ફેરવાયું અમેરિકા સાઉદી અરેબિયા ઈરાનની ભૂમિકા મહત્વની રહી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ માટે બેક ચેનલ ડિપ્લોમસી કામયાબ રહી સયાજીબાગમાં જોય ટ્રેનની અડફેટે 4 વર્ષીય માસૂમનું મોત નીપજ્યું હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પાકિસ્તાને હાઈ સ્પીડ મિસાઇલ છોડી ભારતીય સશસ્ત્ર દળોએ 6 જગ્યાએ તેની કમર તોડી નાખી જેસલમેરમાં ભારતીય અને પાકિસ્તાની સૈનિકો સામસામે વિસ્ફોટો થતા રહેશે પાકિસ્તાનના વિદેશ પ્રધાનનું નિવેદન જો ભારત રોકશે તો તેમનો દેશ તણાવ ઓછો કરવાનો વિચાર કરશે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર કરાયું આગામી બ્રીફિંગ 12 મેના રોજ થશે ભારત પાકિસ્તાન યુદ્ધને લઈ અમદાવાદની 100 ફ્લાઇટ્સને અસર 3 દિવસમાં 33 ફ્લાઇટ રદ થઈ જ્યારે 33 મોડી પડી પોલીસે પકડેલા યુવકે કોન્સ્ટેબલના નાક પર બચકું ભરીને કાપી નાખ્યું આઈએમએ હાઉસ વડોદરા ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા પોલીસ ભરતી માટેનું કેલેન્ડર દર વર્ષે બહાર પાડવા હાઈકોર્ટનું સરકારને સૂચન બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાની પ્રાથમિક શાળાઓને ખંભાતી વાડા લાખણી તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી બાજરીના પાકને નુકસાન પહોંચ્યું તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ